ના ત્રાસથી હવે હેરાન પરેશાન થઈ ગયા છે તેવું ચિત્ર ક્યાંક ને ક્યાંક નજરે ચડ્યું। 14 નંબર 31 ડિસેમ્બરને લઈ અરવલ્લી એસપી પહોંચ્યા શામળાજી ચેકપોસ્ટ। એસપીએ અણસોલ આંતરરાજ્ય ચેકપોસ્ટના ચેકિંગનું નિરીક્ષણ કર્યું। માધવપુર ગેટના મેળા 5મા દિવસે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજી વિવાહને સત્કાર કરવા માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને જિલ્લા વહીવટીતંત્ર દેવભૂમિ દ્વારકાના સંયુક્ત ઉપક્રમે સર્કિટ હાઉસ પાછળના મેદાન ખાતે ભવ્ય સત્કાર સમારોહ યોજાયો હતો। રાષ્ટ્રીય કક્ષાનું બહુમાન ધરાવતો માધવપુરનો મેળો આધુનિક યુગમાં પ્રાચીન પરંપરાઓને ઉજાગર કરે છે। માધવપુરથી નીકળેલી ભગવાન ની જાન સત્કાર કરવા માટે હર્ષદથી રૂક્ષ્મણીજી મંદિર સુધી બાળકોથી માંડી વયોવૃદ્ધ દ્વારા શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ વર્ષે અમદાવાદ, સુરત, વડોદરા અને સોમનાથમાં પણ સાંસ્કૃતિક કલાકૃતિ અને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, ગુજરાત સરકાર તથા જિલ્લા વહીવટીતંત્ર દેવભૂમિ દ્વારકા દ્વારા આયોજિત સત્કાર સમારોહના ભારતની સંસ્કૃતિ એકતાના દર્શાવતા ઉત્તર પૂર્વીય અને ગુજરાતના 250 જેટલા કલાકારો દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રૂક્ષ્મણીજીના જીવન પર આધારિત અદ્ભુત મલ્ટીમીડિયા શો પ્રસ્તુત કરવામાં આવ્યો, જેને નિહાળી સૌ દ્વારકાવાસીઓ મંત્રમુગ્ધ થયા હતા। સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બન્યું। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્ય સચિવ રમેશ મેરજા દ્વારા કરવામાં આવ્યું હતું। આ સમારોહમાં પ્રવાસન મંત્રી મોડુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, ધારાસભ્ય પબુભા માણેક, નોર્થ ઇસ્ટ કાઉન્સિલના સભ્ય લોંગંકી ફાંગ્યો, કેન્દ્ર સરકારની મિનિસ્ટ્રી ઓફ કલ્ચરના ડાયરેક્ટર પલ્લવી હોલકર, દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર રાજેશ તન્ના, પોરબંદર જિલ્લા કલેક્ટર એસડી ધાનાણી, જામનગર જિલ્લા કલેક્ટર કેબી ઠક્કર, નિવાસી અધિક કલેક્ટર ભૂપેશ જોટાણીયા, દ્વારકા તાલુકા પંચાયત પ્રમુખ દેવી સિંઘભા હાથલ, દ્વારકા નગરપાલિકા પ્રમુખ શ્રીમતી કોમલબેન ડાભી, અગ્રણીય મયુરભાઈ ગઢવી સહિત મોટી સંખ્યામાં દ્વારકાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા। પહેલી વખત ઘણા વર્ષો પછી આપણે આ રાષ્ટ્રમાં એવું નેતૃત્વ પ્રાપ્ત થયું છે જેને આપણા અમૂલ્ય વારસાને વધુ ઉજાગર કરવાનું કાર્ય કર્યું છે। આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને આપણી સંસ્કૃતિ માટે, આપણી વિરાસત માટે, આપણી ધરોહર માટે અનેક જે વાત કરે છે એ સરકારની બજેટમાં, કે કેન્દ્રની સરકાર હોય કે રાજ્યની સરકારમાં અમલમાં લાવીને ખરા અર્થમાં એ વિકાસની વિરાસતની વાત કરતા હોય, એ એક ભારત શ્રેષ્ઠ ભારતની વાત કરતા હોય તો આપણો આ માધવપુરનો મેળો એનાથી કોઈ મોટું ઉદાહરણ જ ન હોય કે જે એક ભારત શ્રેષ્ઠ ભારત અહીંયા પૂર્વના રાજ્યો અને આપણું પશ્ચિમ એટલે આપણો આ ગુજરાત, દ્વારકા, આ બે સંસ્કૃતિને જોડવા માટેનું એક મહત્વનો નિર્ણય 2018માં આપણા આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ લીધો। આજે આપણે ખૂબ સવારથી ત્યાંથી આ જાન, ભગવાનની જાન ત્યાંથી પ્રસ્થાન થયું। રસ્તામાં ખૂબ દરેક જગ્યાએ ખૂબ સારી રીતે સત્કાર કરવામાં આવ્યો અને એની સાથે આજે 5મા દિવસે એટલે આજના દિવસે અહીંયા જ્યારે આપણે સૌ આ સંસ્કૃતિને ઉજાગર કરતો જે વારસો હજારો વર્ષોથી જે કંઈ આ મેળાનું ત્યાં આયોજન થાય અને એને જ્યારે દેશના પ્રધાનમંત્રી અને રાજ્યના માનનીય મુખ્યમંત્રી જે રીતે અહીંથી મેં મૂળભાઈ કીધું તેમ ખૂબ સારી રીતે એને પ્રોત્સાહન મળે અને આપણી હિન્દુ સંસ્કૃતિ કઈ રીતે ઉજાગર થઈ શકે અને બે જિલ્લા, રાજ્યો અને નજીકના પ્રદેશોના એની સંસ્કૃતિનું કઈ રીતે સાથે સંયોગ થઈ શકે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, દ્વારકા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।